ઋષિના તપ અને પત્નીની શ્રદ્ધાથી કપિલજીનો જન્મ થયો. કહેવાય છે કે સ્વયંભૂ મન્વંતરના પાવન સમયમાં બ્રહ્માજીના માનસપુત્ર પ્રજાપતિ કદમ ઋષિ પિતાજીની આજ્ઞાથી ઘોર તપશ્ચર્યામાં લીન થાય છે અને પોતાની અડગ સાધનાથી યોગ્ય જીવનસાથીનું વરદાન મેળવે છે. સમય જતાં તેમનો વિવાહ મનુ મહારાજની પુત્રી દેવહૂતિ સાથે થાય છે, જે પતિવ્રતા, ધર્મપરાયણ અને પતિની સાધનામાં સંપૂર્ણપણે સમર્પિત હતી. સમયના પ્રવાહમાં દેવહૂતિને 9 પુત્રીઓ જન્મે છે. ત્યારબાદ કદર્મ ઋષિ સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ દેવહૂતિ વૃદ્ધાવસ્થામાં સેવા કરે એવા એક પુત્રની કામના કરે છે. આથી બંને ફરીવાર ઘોર તપશ્ચર્યામાં પ્રવૃત્ત થાય છે અને તેમની ભાવભીની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન સ્વયં પુત્ર રૂપે અવતરવાનું વચન આપે છે. સમય જતાં દેવહૂતિની કુખે ભગવાન શ્રી કપિલજીનો જન્મ થાય છે, જે સાંખ્ય દર્શનના પ્રણેતા બની. તો આજ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.